વરાછા વિસ્તારમાં આવેલા જાણીતા સુમેરુ સિટી મોલમાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી। સુદામા ચોક પાસે આવેલા આ મોલમાં એક મહિલા કપડાની ખરીદી કરવા માટે આવી હતી। નવા કપડાં પસંદ કર્યા બાદ તે માપ જોવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી। જો કે અચાનક ચેન્જિંગ રૂમનો દરવાજો જામ થઈ જવાથી અથવા લોક ફેલ થવાને કારણે મહિલા અંદર જ કેદ થઈ ગઈ હતી। મહિલાએ અંદરથી દરવાજો ખોલવા માટે ખૂબ મથામણ કરી હતી, પરંતુ દરવાજો ન ખુલતા તે ગભરાઈ ગઈ હતી। મહિલા લાંબા સમય સુધી બહાર ન આવતા અને અંદરથી અવાજ આપતા મોલના સ્ટાફને જાણ થઈ હતી। સ્ટાફ દ્વારા પણ દરવાજો ખોલવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર વિભાગના જવાનોએ આધુનિક સાધનોની મદદથી ચેન્જિંગ રૂમનો દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી। થોડી જ મિનિટોમાં દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો અને અંદર ફસાયેલી મહિલાને કોઈ પણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। લાંબા સમય સુધી બંધ રૂમમાં ફસાયેલી હોવાથી મહિલા થોડા સમય માટે ગભરાઈ ગઈ હતી, પરંતુ ફાયર જવાનોની સમયસરની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટનાને પગલે મોલના મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા હતા।